जय श्री कृष्ण। मारी चैनल में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી રવાના દાણેદાર લાડુ સિદ્ધ કરીશું। આ કોઈ નિયમની સામગ્રી નથી, પરંતુ આપણે શ્રી પ્રભુને નિત્યમાં તેમજ કોઈ પણ ઉત્સવ પર અદકીની સામગ્રી તરીકે ધરી શકીએ છીએ અને તે ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે। લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં 1/4 કપ એટલે કે 60 ml જેટલું દેશી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું। ઘી હુંફાળું ગરમ થાય એટલે તેમાં 1 કપ અથવા તો 150 ગ્રામ બારીક રવો પધરાવી તેને ઘીની સાથે સરખી રીતે મિક્સ કરીશું અને રવાની કચાશ દૂર થાય અને તે ફૂલીને હળવો બને ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું। રવાને શેકતી વખતે ગેસ ધીમો જ રાખવો। જો તમે તેને તેજ આંચ પર શેકશો તો તે બહારથી તરત લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચો રહેશે। જેમ આપણે સોજી કે રવાનો શીરો બનાવતી વખતે તેને શેકતા હોઈએ છીએ તે જ રીતે આને પણ 8 થી 10 મિનિટ માટે શેકવો જરૂરી છે। જો આપની પાસે મોટા દાણાની સોજી હોય તો તેને 1 થી 2 મિનિટ માટે મિક્સર જારમાં કોર્સલી ગ્રાઇન્ડ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે। આ લાડુ બનાવતી વખતે શક્ય હોય ત્યાં સુધી રવાનો જ ઉપયોગ કરવો, કારણ કે જો મોટા દાણાની સોજી તમે લેશો તો લાડુ સરખા વળશે નહીં। રવો શેકાવાની સુગંધ આવે અને તેનું ટેક્સચર પણ આ રીતનું થોડું બદલાય એટલે ગેસ બંધ કરી તેને એક પાત્રમાં કાઢી લઈશું। આ સિવાય પણ શ્રી ઠાકોરજીને ભોગ ધરી શકાય તેવા વિવિધ પ્રકારના લાડુની સામગ્રી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। હવે તે જ પેનમાં આપણે 1 કપ દૂધનો મોળો માવો લઈ તેને પણ 5 થી 7 મિનિટ માટે ધીમી આંચ પર શેકી લઈશું। માવો જો તમારી પાસે ફ્રીજમાં સ્ટોર કરેલો હોય તો સામગ્રી સિદ્ધ કરવાની 30 મિનિટ પહેલાં તેને બહાર કાઢી લેવો, પછી તે રૂમ ટેમ્પરેચર પર આવે એટલે હાથ વડે ક્રમ્બલ કરી લેવો અથવા તો ખમણી લેવો। શ્રી ઠાકોરજી માટે કોઈ પણ સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ત્યારે માવો હંમેશા ઘરે બનાવવાનો જ આગ્રહ રાખવો। 1 લીટર ફૂલ ક્રીમ દૂધ ઉકાળીએ તો તેમાંથી 200 થી 250 ગ્રામ જેટલો માવો સિદ્ધ થાય છે। માવો બનાવવાની રીત મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। જેમ જેમ માવો શેકાશે તેમ તેમાંથી ઘી છૂટું પડશે અને તેનો રંગ પણ થોડો ગુલાબી થવા લાગશે। માવાને આપણે ઓવરકુક નથી કરવાનો। 5 થી 7 મિનિટ બાદ માવાનું વોલ્યુમ આ રીતે થોડું ઘટે અને તે સરખો શેકાઈ જાય એટલે તરત જ ગેસ બંધ કરી જે આપણે રવો શેકીને રાખ્યો હતો તેમાં આ દૂધનો માવો પધરાવી તાવેથા વડે તેને મિક્સ કરી લઈશું। અત્યારે રવો પણ ગરમ છે અને માવો પણ ગરમ છે એટલે તેને 8 થી 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। આ બંને નવશેકું ગરમ રહે ત્યારે તેમાં મીઠાશ માટે 3/4 કપ બુરું ખાંડ પધરાવીશું અને સુગંધી માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પધરાવી બધું જ સરખું મિક્સ કરી લઈશું। જો મિશ્રણ વધુ પડતું ઠંડુ થઈ જશે અને પછી તેમાં તમે ખાંડ ભેળવશો તો તેના લાડુ સરખા નહીં વળે, એટલે નવશેકું ગરમ હોય ત્યારે જ તેમાં ખાંડ અને ઇલાયચી ભેળવી અને તેને આ રીતે મિક્સ કરી લેવું। બુરું ખાંડના બદલે તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। આ રીતે તેને સરખું પ્રેસ કરી 5 મિનિટ માટે મૂકી રાખીશું અને પછી તેમાંથી મધ્યમ સાઇઝના લાડુ વાળીશું। આ માપ પ્રમાણે આપણે 8 થી 9 નંગ લાડુ વાળી શકીએ છીએ। આ સામગ્રીમાં માવાનો ઉપયોગ કર્યો હોવાથી તેને 4 થી 5 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકાય છે। શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે એટલે હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો। આ લાડુમાં તમારે જો અંદર ઘીમાં સાતળેલો સૂકો મેવો પધરાવવો હોય અથવા તો સૂકા મેવાનો પાવડર કરીને પધરાવવો હોય તો પણ કરી શકો છો। તો શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવા રવાના દાણેદાર લાડુ સિદ્ધ થઈને તૈયાર છે। તો આપ પણ આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો। સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ધન્યવાદ।